નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર ટાઈમ્સ। બોડેલી પોલીસની મોટી કાર્યવાહી। શાકભાજીની આડમાં લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી કુલ કિંમત ₹42,83,460નો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો છે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પોલીસ મથકની ટીમે બાતમીના આધારે એક મોટી સફળતા મેળવી છે। મધ્યપ્રદેશથી વડોદરા તરફ શાકભાજીના ટ્રકની આડમાં લઈ જવાતો લાખોની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ, છોટાઉદેપુર પોલીસ અધિક્ષક આઈજી શેખ અને મદદનીશ પોલીસ અધિક્ષક હર્ષ શર્મા દ્વારા પ્રોહિબિશનની પ્રવૃત્તિને સદંતર નેસ્તનાબૂદ કરવા બાબતે આપેલ સૂચના મુજબ બોડેલી પોલીસ સ્ટેશનના પીઆઈ વીએસ ગાવિત અને તેમની ટીમ વોચમાં હતી। દરમિયાન બાતમીના આધારે મેરિયા પુલ પર નાકાબંધી કરી તપાસ હાથ ધરતા મધ્યપ્રદેશ તરફથી આવતી એક સફેદ કલરની ટાટા અલ્ટ્રા ટ્રકને અટકાવવામાં આવી। તપાસ દરમિયાન ટ્રકમાં ઉપરના ભાગે કોબીજ અને શાકભાજી ભરેલા હતા, પરંતુ તેની નીચે છુપાવેલ ખાખી કલરના પુઠ્ઠાના 239 બોક્સ મળી આવ્યા હતા। પોલીસે ટ્રકમાંથી દારૂ, બિયરના ટીન, રોકડ રકમ, મોબાઈલ, ટાટા અલ્ટ્રા ગાડી, શાકભાજી સહિત કુલ કિંમત ₹42,83,460નો મુદ્દામાલ જપ્ત કરી 2 આરોપીઓ વિરુદ્ધ કાયદેસરનો ગુનો દાખલ કર્યો છે। રિપોર્ટર નિશાંત ચૌહાણ, છોટાઉદેપુર।